હવે દુકાન ચલાવવું છે ને કઈ નાની મને ખ્યાલ નથી હોતા. એટલો માલ પીડ્યો છે બરાબર છે. આ તો ગોઠવવાનો હોય છે. આમાં એટલો બધો નફો પણ નથી હોતો. આ બદલાને તમે જે કાંઈ જોવો તમે એટલો બધો નફો પણ નથી હોતો. પણ આ આવે એને ટીંગાડવાના, અહીંયા ગોઠવવાના, આમે ગોઠવવાના, અહીંયા ગોઠવવાના. અને એ જયારે એટલા ગોઠવી છે ક્યારેય બબલા વેસાય છે બરાબર. ક્યારેય વેસાય ક્યારે માઇન કરીને એમાં એક બબલે અમને પાવલી ત્યાંના વધતા હોય છે બરાબર. અને લોકોને એમ લાગે છે કે આ દુકાનદારોને તો મોજ છે ભાઈ, બેઠા બેઠા પૈસા મળે. પણ એવું કઈ નથી હોતું. પણ આ એક છે તો મહેનત તો અમારે પણ કરવી પડે છે. એટલે જે કોઈ લોકો કામ કરતા હોય ને મહેનત તો કરવી જ પડે છે. તો મહેનત કર્યા વગર કાંઈ પણ વસ્તુ મળતી નથી. એટલે મહેનત કરો અને આગળ વધો. આમાં જોવો તમારી હાલત બરાબર છે. 45 ડિગ્રીમાં માલ આપણે જો ગોઠવો છે અહીંયા બરાબર. માલ અહીંયા હંધે ગોઠવાઈ ગયો આની પર આની પર આની પર આની પર. આ ભાઈ પણ મારો સાથ આપ્યો છે, સારા મારો ભાઈ બંને પણ. તો આને પણ એક લાઈક આપી દેજો તમે લોકો બરાબર છે. આ ભાઈએ પણ મારો સાથ આપ્યો છે તો આને પણ લાઈક આપી દેજો બરાબર છે. હવે આ ભાઈ નવી નોટો લઈને આવ્યા છે. કસ્ટમર આપણા દેખાડે છે કે નવી નોટો લઈને આવ્યા છે અને કે ભાગ આપી દો. તો આપણે હવે એ ભાઈને ભાગ આપી દઈએ અને એને પૂછી શું લેવાનું છે ભાઈ તારે? દૂધની થેલી લેવા આવ્યો બોલે કઈ લેવાનું ને ચાયની થેલી દૂધની થેલી આમાં આવી જાય. આવી તો લઈ જ ને ભાઈ. અમને કયો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો ને સબસ્ક્રાઇબ કરી નાખજો.